નમસ્કાર, ધી ડિબેટ શો સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર આપ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને જોઈ રહ્યા છો. અને માવજીભાઈને અત્યારે માત્ર હું ધાનેરાના ધારાસભ્ય તરીકે એટલા માટે ઓળખાણ નથી આપી રહી, કેમ કે અમે જે વિષય કે જે સંદર્ભે વાત કરવા બેઠા છીએ એ રબારી સમાજના એવા મહાસંમેલનની વાત છે કે જે માત્ર કોઈ એક ચોક્કસ એરિયા પૂરતો સીમિત ન રહેતા રબારી સમાજ બહુ જ મોટા પ્રમાણ પર એક સાથે એકત્રિત થવા જઈ રહ્યો છે. અને એટલે જ એના ઉદ્દેશ્યો સમજવા છે. મારો તો પહેલો પ્રશ્ન માવજીભાઈ એ છે કે મોટા ભાગે કોઈ પણ સમાજનું સંમેલન થાય ત્યારે ભલે એમાં વાત સમાજના સુધારની, બંધારણની, નીતિ નિયમોની હોય, પણ એમાં એક રાજકીય શક્તિ અને એ શક્તિ પ્રદર્શનનો પણ ઉદ્દેશ્ય હોય છે. જો આપણે બિટવીન ધી લાઇન્સ વાંચીએ તો આ સમાજમાં મારે બિટવીન ધી લાઇન્સ શું વાંચવાનું છે આ સંમેલનમાંથી? નમસ્કાર બેન, આપે વાત કરી છે એ પ્રમાણે એકચ્યુઅલી અમારા રબારી સમાજ સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર શિક્ષણની અંદર ઘણો પછાત હતો. અને હું મારા જાહેર જીવનમાં આવ્યો, આમ તો બિઝનેસમેન હતો, પણ જાહેર જીવનમાં આવ્યા પછી અને મેં જોયું ત્યારથી માંડી અને શિક્ષણ માટે કરી અને હું અને બધા આગેવાનો સાથે મળીને શિક્ષણની અંદર ઘણું બધું કામ આ બાજુના વિસ્તારની અંદર કરી શક્યા હતા. ડીસાની અંદર શૈક્ષણિક સંકુલ હોય, આપણા ધાનેરાની અંદર મારા વિસ્તારની અંદર શૈક્ષણિક સંકુલ હોય, અમદાવાદની અંદર પણ રેક્ટ સંસ્થા છે એની અંદર પણ સાથે રહીને અમે કામ કર્યું. ત્યારે આ કામ કરતા કરતા અમને લાગ્યું કે રબારી સમાજને જો સાચી દિશા આપવી હોય, ખેતી અને પશુપાલન આધારિત અમારો સમગ્ર રબારી સમાજ ઉત્તર ગુજરાતનો છે, તો એની અંદર વધારે પ્રમાણમાં કામ શિક્ષણ ઉપર કરવું પડશે. અને 10 વર્ષથી શિક્ષણનું કામ કરતા કરતા એની અંદર વધારે ઊંડા ઉતર્યા ત્યારે ખબર પડી કે આપણા સમાજની અંદર જે રીતિ રિવાજો આપણા વડવાઓએ કર્યા છે એ સમય પ્રમાણે બરાબર હતા, પણ આજનો જે સમય બદલાણો, આજની જે પરિસ્થિતિઓ બદલાણી છે એ પ્રમાણે સમયની સાથે બદલાવ લાવવો એ આપણા સમાજની જરૂરિયાત છે. અને એને લઈ અને ઘણા સંશોધન પછી અમે બધા જ આગેવાનો સાથે મળી અને એ ડિસ્કસ ઉપર આવ્યા કે આપણે આપણા સમાજના બંધારણની અંદર, આપણા રિવાજોની અંદર જે કુરિવાજો છે બંધ કરવા પડશે. જે એની અંદર અમુક અમુક પ્રકારના જે વ્યસનો છે એ પણ બંધ કરવા પડશે, અંધશ્રદ્ધા છે એ પણ બંધ કરવી પડશે. અને જે ખોટા ખર્ચાઓ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે, તો એ ખોટા ખર્ચાઓ સદંતર જો બંધ કરીએ તો સમાજ સમય પણ બચે અને આર્થિક રીતે પણ સદ્ધર થાય. અને આર્થિક રીતે સદ્ધર થાય તો એ એના ગામડાની અંદર રહેતા પોતાના દીકરા અને દીકરીને સારું એજ્યુકેશન આપી શકે. અને ક્યાંક ને ક્યાંક આની અંદરથી બચાવ થાય તો સમાજના શિક્ષણના સંકુલો પણ બની શકે. એ ઉદ્દેશ સાથે અમે બધા આગેવાનો સાથે મળી અને ફક્ત ડીસા પૂરતું નથી રાખ્યું, સમગ્ર ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ અને રાજસ્થાનના પણ રાનીવાડાથી માંડી અને સાચોર, ભીનમાલ આ બધા જ વિસ્તારના સમગ્ર રબારી સમાજ, ગોળ, પરગણા બધા ભેગા મળી અને આ એક મહાસંમેલન કરી. અને મહાસંમેલનનો ઉદ્દેશ અમારા રબારી સમાજની અંદર જે કુરિવાજો છે બંધ થઈ જાય, વ્યસનો બધા બંધ થઈ જાય અને સમાજ શિક્ષણની અંદર આગળ વધે અને ખર્ચાઓ ઓછા થઈ જાય. આ માટે કરીને એક નવું બંધારણ લઈ અને 25 તારીખના દિવસે પહેલી વાર આ બાજુના વિસ્તારની અંદર ઇતિહાસની અંદર પહેલી વાર આટલો મોટો સમાજ પહેલી વાર ભેગો ડીસા ખાતે થશે. આ બંધારણ છે એ ભારતના બંધારણને અનુસરતું બંધારણ હશે કે પછી જે ઘણી બધી વાર સમાજો નિયમો એવા બધા બહાર પાડતા હોય છે કે જે નિયમોને મોટા ભાગે ભારતીય બંધારણ નથી એટલી બધી માન્યતા આપતું, પણ છતાંય કોઈ એના પર એટલે બહુ વિશેષ ચર્ચા નથી થતી, કેમ કે સમાજ છે ને સમાજના પોતાના નિયમો હોય એમ બધા એને સ્વીકારી લે છે કે માની લે છે. વ્યસન મુક્તિ સિવાયના એવા મુખ્ય કયા મુદ્દાઓ રહેશે? બંધારણની અંદર અમે ઘણા બધા સૂચનો છેલ્લા ઘણા દિવસ અમે ઝોન વાઇઝ મિટિંગો કરી છે. સમાજના અલગ અલગ ગોળ, અલગ અલગ જે હતા અમારા પરગણા, એ બધાની અંદર મિટિંગો કરતા અમે નક્કી કર્યું કે એક સમાજ એક રિવાજ, સમાન રિવાજો બધે લાવવા છે. અને આપણું જે બંધારણ છે બંધારણને અનુકૂળ જ છે, એ બંધારણથી કંઈ ડિફર થાય એ પ્રકારનો કોઈ પણ અંદર અમે લીધો નથી. અને ખાસ કરીને તો જે અમારા અંદર જૂની પ્રથાઓ, વ્યસન પ્રથાઓ હતી, કસુંબા પ્રથા, આ પ્રકારનું જે ખરેખર આપણા બંધારણની વિરુદ્ધ હોય એ પ્રકારનું હતું, એને સદંતર બંધ કર્યું છે. બાળ લગ્નો બિલકુલ બંધ થઈ જાય એ પ્રકારની પણ વ્યવસ્થા કરી છે. અને સાથે સાથે અમારા સમાજની અંદર સોનું અને ચાંદીનો રિવાજ ઘણા મોટા પ્રમાણમાં હતો. અને એમાં અત્યારના જે પ્રમાણે ભાવો થયા છે એ પ્રમાણે ગરીબ અને મધ્યમ વર્ગ છે એને ન પોસાય એ પ્રકારના જે રિવાજો હતા,
તો એની અંદર પણ મિનિમમમાં મિનિમમ સોનું અને ચાંદીથી દીકરા અને દીકરીઓના લગ્ન આપણે કરી શકીએ એ પ્રકારના અનેક સુધારા આ જે હમ. બંધારણ છે એ બંધારણ ઉપર લાયા છે. અને ખાસ કરીને વિશેષ ભાર અમે આપ્યો છે શિક્ષણ ઉપર, કે આ હમ. રિવાજો હતા એ રિવાજોની અંદર આ બધા ખર્ચાઓ કાપ થઈ જાય. અને અંદર 2-3 જોગવાઈઓ કરી છે કે એના લગ્ન પ્રસંગ હોય તો એ લગ્ન પ્રસંગ કે કોઈ પણ પ્રસંગ હોય તો એ પ્રસંગની અંદર શિક્ષણ માટે જે તે તાલુકામાં સંસ્થા ચાલતી હોય તો એની અંદર કંઈક ને કંઈક ફંડ ફાળો આપે. આ પ્રકારના અલગ અલગ કામો કરી અને શિક્ષણનો વ્યાપ વધે એ પ્રકારનું કામ આ બંધારણની અંદર કર્યું છે. ઓકે. કોઈ પણ સમાજમાં બે વાતો બહુ જ મહત્વની છે, લગ્ન અને છૂટાછેડા. અને એ શેમાં માને છે સમાજ, એના કેવા નિયમો છે, એના પર પણ બહુ બધો આધાર ને મદાર રહેતો હોય છે. તમે જે બાળ લગ્નની વાત કરી, એવા એક બે કેસ સ્ટડી મારા ધ્યાનમાં પણ આવ્યા હતા કે બહુ જ નાનપણમાં લગ્ન થઈ ગયા હોય, એના પછી છોકરી ભણીને બહુ આગળ વધી જાય અને છોકરો કાં તો કશું જ ન કરતો હોય. એના પછી જ્યારે એ લોકોને ડિવોર્સ લેવાની વાત આવે ત્યારે કાં તો સમાજ બહુ બધા પૈસા ભરાવે, કાં તો છૂટું ન આપે, અને કાં તો એ છોકરી છૂટું કરે છે તો પછી એમને સમાજની બહાર કાઢે અથવા સમાજ સાથે ન ઉભું રહે, એ પ્રકારની સમસ્યાઓ થતી હતી. આ બધી વાતોને કોઈ રીતે એડ્રેસ કરી છે આમાં? હા, બિલકુલ કરી છે. અને આ અમારા સમાજની અંદર જે શિક્ષણનું પ્રમાણ બેન ઓછું હતું ને એ કારણે કરીને આ સમસ્યાઓ હતી. નાની ઉંમરની અંદર લગ્નો થઈ જતા હતા, સગાઈ થઈ જતી હતી. આ બધાના કારણે આ બધા ઇસ્યુ હતા. સમયાંતરે આ રિવાજોની અંદર ફેરફાર કર્યા અને કર્યા એટલે આપણને સારા રિઝલ્ટો મળ્યા. એટલા માટે અમે આ વખતે બધા જ ગોળ પરગણાને સાથે રાખી અને એની અંદર ઘણા બધા આ પ્રકારના ઉમેરા કર્યા છે કે જેના કારણે હમ. કરી અને પુખ્ત ઉંમરના થાય દીકરો અને દીકરી ત્યારે જ એની સગાઈ અને લગ્ન કરવા. આ બધી જોગવાઈઓ અત્યારે ઘણી બધી કરી છે કે એના કારણે કરીને આવા પ્રકારના જે પણ ઇસ્યુ બનતા હતા એ ઇસ્યુ બિલકુલ ઓછા થઈ જાય અને શિક્ષણનું પ્રમાણ વધે. અને શિક્ષણનું પ્રમાણ જેટલું વધશે એટલા આવા પ્રકારના જે બનાવો છે અમારા રબારી સમાજમાં એ બનાવો બિલકુલ સદંતર ધીરે ધીરે બંધ થઈ જશે. ઓકે. રબારી સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ શું છે? રબારી સમાજની અંદર પહેલા એજ્યુકેશન ઓછું હતું એના કારણે કરીને હતું, પણ એના પછી તો અમે જે રિવાજોની અંદર ફેરફાર કર્યા એના કારણે કરી અને અત્યારે બેન અને દીકરીઓને ભણાવવાનો ક્રેઝ ખૂબ વધ્યો છે. મોટા ભાગે કોઈ અત્યારે અશિક્ષિત રહે એ પ્રકારનું અત્યારનું વાતાવરણ નથી. અત્યારે અમે જે શિક્ષણ સંસ્થાઓ બનાવી છે એની અંદર પણ લેડીઝ હોસ્ટેલ દરેક જગ્યાએ બનાવી છે. અમે અમારા હમ. બનાસકાંઠાની અંદર અહીંયા ડીસાની અંદર બનાવ્યું છે તો અત્યારે 300 દીકરીઓ તેઓ રહી અને ભણી શકે એ પ્રકારને અલગ અલગ જગ્યાએ ભણાવવા માટેની, શિક્ષણ માટેની કોલેજો, હોસ્ટેલો આ બધા જ પ્રકારની વ્યવસ્થા કરી છે. એના કારણે એજ્યુકેશન વધવાથી અત્યારે અમારે ત્યાં બેન દીકરીઓ એ સ્વતંત્ર રીતે પોતાની રીતે વિચારી પણ શકે છે અને સંસ્કાર સાથેનું શિક્ષણ લઈ અને દીકરીઓને પણ અત્યારની આ જે દિશા છે, જે પવન છે, પવનની અંદર આગળ વધે એ પ્રકારનું કામ કરીએ છીએ. સાથે સાથે સમૂહ લગ્ન ઉપર પણ ભાર મૂક્યો છે. મેં મારી હમ. હમ. દીકરીના લગ્ન પણ કે સમાજના રિવાજોના છે એની અંદર આપણે પહેલ કરીએ ત્યારે 5 વર્ષ પહેલા સમૂહ લગ્નની અંદર લગ્ન કર્યા હતા અહીંયા ડીસાની અંદર. અને એ જ પ્રકારે હમ. દરેક તાલુકાએ અત્યારે સમૂહ લગ્નો ઉપર પણ આ નવા બંધારણની અંદર અમે ભાર આપ્યો છે કે જેના કારણે કરીને સમયનો પણ બચાવ થાય અને ખર્ચાઓ પણ ઘટે. અને હમ. 5 વર્ષ પહેલા અમે જ્યારે શિક્ષણ રથ કાઢ્યો હતો ડીસાની અંદર અને ત્યારે અમે એક જે અમારી કસુંબા પ્રથા હતી એ કસુંબા હમ. પ્રથા બંધ કરી આ રિવાજોની અંદર જે ફેરફાર કરવાની વાત તો એની અંદરથી અમારા ગોળ અમારા પરગણાની અંદરથી વાર્ષિક 25 કરોડ કરતાં પણ વધારે રકમ લોકોને બચત તરીકે થઈ હતી. અને એની વાવ. અંદરથી એ લોકો શિક્ષણની અંદર ફંડ અને ફાળો આપતા થયા અને એના લીધે કરીને અમારી સંસ્થાઓ આજે ખૂબ રબારી સમાજની અંદર આગળ વધી છે. આ બધા કારણોથી પ્રેરાઈ અને અમે નક્કી કર્યું અને આખું સર્વે કરીને આખા જે પરગણું ઉત્તર ગુજરાતનું છે એની અંદર જે અત્યારના નવા બંધારણ કર્યું છે એ બંધારણ પ્રમાણેનું પાલન સમગ્ર સમાજ કરશે તો 500 કરોડ કરતાં પણ વધારે રકમ આખા સમાજની એક વર્ષની બચશે. આટલો મોટો હમ. બદલાવ આપણા આ વિસ્તારની અંદર અમારા સમાજની અંદર થાય એક મોટી ઐતિહાસિક ઘટના છે. અને જે પ્રકારે લોકોનો ઉત્સાહ છે એ જોતા અમે છેલ્લા 15 દિવસથી બધા આગેવાનો જ્યારે ફરી રહ્યા છે ત્યારે અનેરો એક અલગ પ્રકારનો ઉત્સાહ છે કે એ દિવસે સંખ્યા પણ 50,000 કરતાં પણ વધારે લોકો આ સંમેલનની અંદર આવશે અને એક ઐતિહાસિક પ્રકારનું આ સંમેલન અમારા સમગ્ર રબારી સમાજ માટે ગૌરવ લઈ શકે એ પ્રકારનું આ સંમેલન થવા જઈ રહ્યું છે.
ઓકે. અને રબારી સમાજની ઓલ ઓવર આખી જો એ વિસ્તારની સ્થિતિ સમજવી હોય તો આર્થિક સ્થિતિ શું છે? કેમ કે આમ તો માલધારી સમાજ કહેવાય, સમૃદ્ધ સમાજ હશે. હા, બનાસકાંઠાની આર્થિક પરિસ્થિતિમાં પાણીનો અભાવના કારણે આ વિસ્તાર ખેતી અને હમ. પશુપાલન આધારિત હતો. પરંતુ પાણીના પ્રોબ્લેમના લીધે કરીને આર્થિક સ્થિતિ એટલી બધી સારી નથી. પરંતુ અત્યારે દિવસે દિવસે સરકારની યોજનાઓના કારણે પાણીની આવકો થઈ છે. એના કારણે અહીંયા શિયાળુ ઉત્પાદન, ચોમાસું ઉત્પાદન પણ થાય છે. પણ વધારે પ્રમાણમાં પશુપાલનના લીધે કરીને પણ સારી આવકોના કારણે અત્યારે એજ્યુકેશનનું પ્રમાણ વધ્યું છે. નોકરી, ધંધો, વેપાર અને રોજગારની અંદર લોકો લાગ્યા છે. પણ ગરીબ અને મધ્યમ વર્ગ આ વિસ્તારની અંદર છે. ઓકે, ઓકે. અંધશ્રદ્ધા બહુ મોટું એક ફેક્ટર દેખાય ને અમે જ્યારે દૂરથી જોતા હોઈએ તો એવું લાગે કે શ્રદ્ધા અલગ વિષય છે, ભુવાજી માનવા અલગ વિષય છે અને પછી ધૂણતા હોય, બાળકો ધૂણતા પેલા હાથમાંથી આમ સિગરેટના ધુમાડા કાઢતા હોય અને આ બધું જે દેખાય ભવિષ્યવાણીઓ કરવી એના આધાર પર પછી ઘરમાં ઝઘડા થાય. આ બધું જે થાય છે એની સમાજ પર બહુ મોટી અને ખોટી અસર થતી હશે. એની સામે લડવા તૈયાર છો? એટલે અમે આ બંધારણની અંદર શ્રદ્ધા રબારી સમાજ હંમેશા ધાર્મિક અને દેવી દેવતાઓને માનતો સમાજ છે. હર હમ. હંમેશા એ છેકથી માંડીને ધાર્મિક રહ્યો છે. એટલે અમે કહીએ છીએ કે ધાર્મિક આપણે રહેવું જરૂરી છે. પણ જે ખોટી અંધશ્રદ્ધાઓની અંદર આવે છે અને એના કારણે માણસોને જે તકલીફો પડે છે, તો એ પણ અમે આ રિવાજોની અંદર ખોટી અંધશ્રદ્ધામાં માણસ ન જાય અને વધારે અંધશ્રદ્ધામાં ન જાય એના માટે શિક્ષણ ઉપર ભાર આપ્યો છે કે એનો એકમાત્ર જો કોઈ ઈલાજ હોય તો એ શિક્ષણ છે. જો શિક્ષણ આવશે તો એ અંધશ્રદ્ધાઓની અંદરથી માણસ દૂર થશે. એટલા માટે મારી તો આપના માધ્યમથી આ વિસ્તારને અને સમગ્ર લોકોને કે આ પ્રકારના જ્યારે ઠાકોર સમાજે પણ પોતાનું સમાજનું બંધારણ કરી અને ખૂબ મોટું કામ આ વિસ્તાર માટે કર્યું છે. એ જ પ્રકારે આજે રબારી સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, પણ દરેક સમાજોએ પણ આમાં આગળ આવી અને સમાજ જીવનની અંદર લોક ઉપયોગી કાર્ય આ પ્રકારના જો દરેક સમાજો કરે તો માનવ જીવન ઉપર ખૂબ મોટી અસર થાય અને રાષ્ટ્રહિત માટેનું પણ ખૂબ મોટું કામ થાય એવું મારી દ્રષ્ટિએ લાગી રહ્યું છે. ટીઆરવી સંગઠન વિશે મેં કંઈક સાંભળ્યું અમે લોકો જ્યારે ચર્ચા કરી રહ્યા હતા કે એક આખું એક એવું થિયરી બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે બનાસકાંઠામાં. ભલે શરૂઆતમાં અત્યારે એ સામાજિક થિયરી લાગે પણ આગળ જતા એ બહુ મોટું પોલિટિકલ સમીકરણ બની શકે એમ છે અને એ છે ટી સ્ટેન્ડ્સ ફોર ઠાકોર, આર ફોર રબારી અને બી ફોર ભરવાડ. તો ઠાકોર, રબારી, ભરવાડ. અને સંમેલનોની પેટર્ન પણ જ્યારે જોઈએ છીએ તો એવું લાગે છે કે ઠાકોર સમાજનું સંમેલન થયું એના પછી હવે રબારી સમાજનું આટલું મોટું મહાસંમેલન થવા જઈ રહ્યું છે. તો આમાં મેં તમને જે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો એ ફરીથી છેલ્લે પૂછતા આમાં મારે પોલિટિકલ મેસેજ શું સમજવાનો? ના ના બેન, આમાં પોલિટિકલી મેસેજ કશું નથી. પરંતુ સમાજના ઉત્થાન માટે જે અત્યારનો સમય છે, સાંપ્રત સમય, એ સમયની સાથે ચાલવા માટે રબારી સમાજે અને અમે બધા આગેવાનો સાથે મળીને આ બીડું ઝડપ્યું છે. આની અંદર બીજું કોઈ એજન્ડા પણ નથી. પરંતુ હા, સંગઠન બાબતમાં સમગ્ર સમાજને ગૌરવ હોય કે આજે જ્યારે ઠાકોર સમાજનું આટલું મોટું સંમેલન થયું એમના બંધારણ માટે, ત્યારે અમે પણ ગામડામાં જઈએ છીએ તો એ ઉત્સાહ અલગ પ્રકારનો ચોક્કસ છે કે રબારી સમાજની નાથ ગંગા આટલી મોટી જ્યારે ભેગી થતી હોય તો એના દર્શન કરવા અને સમાજનું આટલું મોટું અમારા આગેવાનો ભેગા મળી અને જ્યારે બંધારણ કરતા હોય તો ખૂબ મોટા ઉત્સાહ સાથે સમાજ સંગઠિત થઈ અને ખૂબ મોટી સંખ્યાની અંદર આવે એ પ્રકારનું ચોક્કસ છે. ઓકે. અને મેં જેમ તમને સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ પૂછી, એ રીતે મારો એક છેલ્લો પ્રશ્ન પોલિટિકલ ઇન્ક્લિનેશનનો છે અને મને એવું લાગે છે કે તમે અત્યારે તો વચ્ચે છો, અપક્ષમાં છો, ઓફિશિયલી તો અપક્ષમાં છો અત્યારે અને એટલે કદાચ તમે એ વાતનો જવાબ આપી શકશો મને કે રાજકીય ઝુકાવ કઈ બાજુ છે રબારી સમાજ? રબારી સમાજનો રાજકીય ઝુકાવમાં તો કેવું છે કે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર જે પ્રકારની પરિસ્થિતિઓ છે એ પ્રમાણે સમય પ્રમાણે પરિસ્થિતિ હોય છે. હું તો પહેલા ભારતીય જનતા પાર્ટી સાથે છેકથી માંડીને હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક સંજોગો વસાત ટિકિટ ન મળી. પરંતુ અહીંની જે પ્રજા છે અને પ્રજા માટેના જે કામ કર્યા છે એના કારણે આપણે જોયું છે કે જે પ્રકારનું ધાનેરાની અંદર રિઝલ્ટ આવા સમયે જ્યારે આવ્યું છે ત્યારે પ્રજાની અંદર રહી અને પ્રજા સાથે રહીને જે પ્રકારના કામો કર્યા છે એથી પ્રજાને અમને પ્રજા ઉપર ભરોસો છે અને પ્રજાને અમારા ઉપર ખૂબ મોટો ભરોસો છે અને પ્રજાનો જે નિર્ણય હોય છે એ શિરોમાન્ય માનીને આ વિસ્તારના સુખાકારી માટે
અને સમાજ માટે અને સર્વ સમાજ માટે પણ આ વિસ્તારની અંદર શિક્ષણ ક્ષેત્રે ગણો કે સમાજ જીવનની અંદર ઉપયોગી થાય એવા કામો પ્રજાની વચ્ચે રહીને કરી રહ્યો છું. થેન્ક યુ સો મચ માવજીભાઈ ફોર જોઈનિંગ અસ. અને અમે અપેક્ષા રાખીએ કે 25 તારીખ પછી દેશના બંધારણને અનુરૂપ સરસ મજાનું બંધારણ બને અને એનાથી સમાજને બહુ ઉત્કર્ષ એનો થાય અને ફાયદો થાય, કેમ કે છેલ્લે તો સમયની માંગ અત્યારે શિક્ષણ છે. થેન્ક યુ સો મચ. શિક્ષણ